નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતના રાજકારણમાંથી વડોદરા સહિત સમગ્ર રાજ્યને હચમચાવી મૂકતા એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓ પૈકીના એક એવા યોગેશ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે. યોગેશ પટેલના નિધનને પગલે ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. વડોદરાના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવનાર માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. લાંબી રાજકીય સફર અને લોકસેવાના અવિરત વ્રત બાદ તેઓ ફાની દુનિયા છોડીને ગયા છે. યોગેશ પટેલ માત્ર એક નેતા નહોતા, પરંતુ વડોદરા શહેરના વિકાસ અને અવાજના જીવંત પ્રતીક હતા. રાવપુરા હોય કે માંજલપુર બેઠક, ચૂંટણી ગમે ત્યાં હોય અને પક્ષ ગમે તે હોય, જનતા હંમેશા યોગેશ પટેલની સાથે અડીખમ ઊભી રહેતી હતી. સતત 8 વખત વિધાનસભાની ચૂંટણી જીતવી એ ભારતના લોકશાહી ઇતિહાસમાં બહુ મોટો જોવા મળતો વિક્રમ છે, જે યોગેશ પટેલે પોતાની જનતા પ્રત્યેની વફાદારીથી સાબિત કરી બતાવ્યો છે. તેમની રાજકીય સફર પર નજર કરીએ તો વડોદરાની જનતા માટે તેઓ હંમેશા સુલભ અને સરળ રહ્યા હતા. પક્ષની વિચારધારા સાથે વફાદાર રહેવાની સાથે જ જો વડોદરાના હિત કે જનતાના પ્રશ્નોની વાત આવે ત્યારે તેઓ પોતાની જ સરકારના વહીવટી તંત્ર સામે પત્રો લખીને કે જાહેરમાં અવાજ ઉઠાવીને રજૂઆત કરતા ક્યારેય ખચકાતા નહોતા. તેમની આ જ નિડરતા અને સ્પષ્ટ વક્તા શૈલી તેમને અન્ય રાજનેતાઓથી અલગ પાડતી હતી. વડોદરા ભાજપને મજબૂત કરવામાં અને સંગઠનને આ સ્તરે પહોંચાડવામાં તેમનું અનોખું યોગદાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પાલિકા ચૂંટણી સમયે ઉમેદવારોને પગ પૂરી કહેવા બદલ સયાજગંજના માજી ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા અને યોગેશ પટેલ વચ્ચે ચકમક જરી હતી. પરંતુ આજે જ્યારે તેમના નિધનના સમાચાર સામે આવે છે, ત્યારે માત્ર ભાજપની સાથોસાથ અન્ય પક્ષના નેતાઓ પણ શોકમગ્ન બન્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.